કેટલું બળ કરાવે છે જો ગાડીને. પણ આ વ્હીલ છે ને અહીંયા ખૂટી ગયું છે, ખૂટી ગયું છે. તે વાડીમાંથી છે ને વરસાદ આવી જાય ને પછી ગાડી કાઢવી છે ને મુશ્કેલ પડે. આ બેનની જે ઝાડ છે ને એ ફૂટી ગઈ છે, કુલચો થોડી ફૂટી ગઈ છે. અને આ પાણી જો એટલું આખું છે, અહીંયા પાણી છે અને અહીંયા સાહેબ. જય માતાજી મિત્રો, તો જો અત્યારે આવી ગયા છે બેનની વાડી અને અહીંયા છે ને ઝાહેર છે ને બુડી જાય એમ છે, એટલે અમે છે ને આખો પરિવાર આવ્યા છે ઝાહેર વાળો. આ જો અમારા ભાણુભાઈ અત્યારમાં બહારથી બોલાવે છે. આવું કાંઈ કોઈ નથી આપણને ફોન કરે કે આવો વાટવા બોલા. અહીંયા આવડતું ન હોય તો પહેલી વખત વાટી જાય, કંઈ ખબર નહીં આપણને કેમ વાટવાની, શીખવાડે છે આમ વાટવાની. આ જો એટલી બધી વાત નાખી આમ ઘણા કરાય જે વાટે છે અને પાણી જો સામે આવી ગયું. તો મિત્રો આ ઝાહેર છે ને જે છે થોડીક કાશી જે વાઢવાની નહોતી, પણ છે ને પાણીના હિસાબે છે ને આને વાઢવી પડે એવું છે. તો જે થોડીક છે ને કાશી છે, પણ પાણી છે ને તમને બતાવું જો અહીંયા આવી ગયું. અડધી ઝાહેર તો ડૂબી ગઈ છે આ પાણીમાં, આ તમને દેખાય તળાવનું પાણી. અને થોડીક બાકી રહી ગઈ છે, તો પાણી આવે ને એ પહેલાં વાઢી નાખી. પાણીનું નક્કી નહીં, જો ઘડીક પહેલાં આવી થાય, કલાકમાં આવી થાય, 2 કલાકમાં આવી થાય, કાંઈ કહેવાય નહીં. એટલે જો અહીં વાઢવાનું શરૂ કરી દીધું છે અને મેં થોડીક મદદ કરાવવાની હતી બેનને, એટલે આવી જશે કે આવો ટાઈમ હોય. તો આપણે બહુ ફાવતું નથી પણ આવી જશે. અહીં તો અમારો ભાણુભાઈ છે ને અત્યારમાં ધબધબાટી બોલાવે. આ નહીં રાખ્યા ઘેરે, તો આનું આ કામ નથી કા. આ ફોટોગ્રાફર છે, જો ફોટોગ્રાફર છે, વિચાર કરો. જો જાહેર માટે ફોટોગ્રાફર. પણ સમય એવો હોય તો વાટવું પડે કા ભાણુભાઈ? બરોબર છે. હા, નકર પાછું આ બધું પલ્લી જાય ને ડૂબી જવાની શક્યતા છે ફૂલ. એટલે જો આને પણ લઈ લીધા છે ફોટોગ્રાફરને આમ. અચ્છા. ઝાહેર છે ને જો આમ પડી ગયેલી છે, એટલે વાઢવામાં છે ને બહુ કહેવાય. જો જો કેમ પકડીને વાઢી ઉપર આવું છે જો આમ. હા ભાણુભાઈ, મજા આવે છે ને? મજા શું આવે? આ ક્યાં ફોટો થોડા પાડવા છે? ના સારું કા, સ્ટુડિયો ખુરશીમાં બેસીને એડિટિંગ કર્યા કરવાનું. અહીંયા જો આવી તકલીફ છે, તો આજ ખબર પડે ને હા શું કેમ થાય એમ. આ જો બગલા જો આમાં છે ને જીવડા નીકળે ને એટલે જો ખાવા આવે. તો વાહ જો ને ત્યાં એને બગલા છે, કેટલા બગલા છે. આ બધો અમારા બીજા ભાણું હોય છે પ્રદીપ, એ પૂળા વાળે છે, રાતના પૂળા વાળે. અને આ છે અમારો કૌશિક, એ છે ને આ બધા પૂળા બહાર કાઢીને જો અહીં ઢગલો કર્યો અહીં એમ છે. આજે એને લેતા તું શું કામ આવ્યો હતો કૌશિક? રખડવા? એ કે હું આવું ફઈને ઘેર મહેમાન થવા, તો અહીંયા જો ભેટાડી દીધો કામે. રે ભાઈ સાયન્સનો વિદ્યાર્થી છે. હા જો પૂળો વાળે છે તૈયાર. હા તો કૌશિકભાઈ ને કૌશિકભાઈ છે ને ઉપાડીને નાખ્યા હોય છે હમણાં. ઉપડે છે ને? ભાઈ આવું છે ભાઈ, આ બધું છે ને થોડુંક હાર્ડ વર્ક છે ખેતીનું કામ. અને અહીંયા જો આ બાજુ જે બધા એટલા છે ઝાહેર વાઢે છે. અને છે ને ભીનું એટલું બધું છે ને કે સંપલના છે ને જોડા થઈ ગયા. જો બધા જોડા થઈ ગયા સંપલના. હું છું પીણ પડી ગઈ, પીણ પડી ગઈ તો પલ્લી જવાનું જો પરસેવાનો જો. આમ છે ભાઈ, અહીંયા થોડા ફોટા પડો. ભાઈજી ક્યાંય જૂત ને દાંતડું અહીંયા અહીં ક્યાંક એને વગાડી દીધું દાંતડું. આ બાજુ તો અમારા કૌશિકભાઈ છે ને પાણી પાય છે. અમારો આ જો વાઢવાની કારીગર છે, તો ધબધબાટી બોલાવી દે. હા આને જો પાછું દાંતડું વગેરે આમ કીધું જો. ઓહો આવું ને આવું જ કરે આરો. ધીરે ધીરે વાત કેમ થાય છે? બળે બહુ. હવે છે ને હલાય એવું નથી, એટલે જો આ ગારો ખેરવો પડે. બોલેરો આવી ગયો છે ઝાહેર ભરવા, કેમ કે થોડી ઘણી જે વઢાણી ને એ ડાયરેક્ટ ભેગું કરી લેવાનું થાય છે. હા વરસાદનું કાંઈ નક્કી નહીં, ક્યારે પાણી આવી જાય કે તો ડાયરેક્ટ છે ને ભરવા મળ્યા, ડાયરેક્ટ બોલેરો કરી લેવાનું છે. આ બધા પૂળા વેવે છે, અહીંયા પૂળા વાળે છે.
ફાઇનલી છે ને ગાડી આખી ભરીને કમ્પ્લીટ કરી નાખી છે, પણ આ ભીનામાં છે ને આને કાઢવી મુશ્કેલ છે. ક્યાંય કૂતે નહીં તો સારું. જો કેવો રસ્તો છે, જો આમાં બધી આવો રસ્તો છે. હવે આમાંથી નીકળે કે નહીં એ જોઈ નીકળી જાય ને તો સારું, નગર ભાઈ કેવર આવશે. થોડુંક ભીડું છે ઓછું, કારણ કે રસ્તાની હિસાબે આમાં જો આમ ખૂતી જાય એવું જ છે. જો અહીંથી આમ કાઢવાની છે ને સામે પાછું તળાવ આવી જાય, ત્યાં છે પાણી. તો હવે છે ને અમારે છે ને ગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે. હવે ગાડીને કાઢવા જવાનું છે, એટલે કે તો ધક્કો બક્કો મારવો પડે તો મારવાનું, ક્યાંક ખૂતી બૂતી હોય તો. એટલે આગળ જઈએ છીએ. આ તો અમારા ભાણુભાઈની હાલ્યા થાય છે. તો ગાડી આવી છે, ચાલે ચાલું લેવાય ત્યાં. હા, વેલ કેટલા ખૂટતા રહ્યા જો ખૂટી ગયું ફાઇનલ. વેલ ફરી ગયો ફાઇનલી. તો વેલ ફરી ગયો, વેલ ખૂટી ગયું. હા, કેટલું બળ કરાવે છે જો ગાડીને. પણ આ વ્હીલ છે ને અહીંયા ખૂટી ગયું, ખૂટી ગયું વ્હીલ. આવું છે. હવે નીકળે ને તો સારું. તો ભાઈ આવું છે, વાડીમાંથી છે ને વરસાદ આવી જાય ને પછી ગાડી કાઢવી છે ને મુશ્કેલ પડે. જો ફાઇનલી છે ને બોલ કરાવે છે ગાડીને. જો વ્હીલ જો કેમ ફરી જાય. આ છે આપણી ગાડી. હા ભાઈ આવું હોય. અને અહીંયા તો આવી ગયો તળાવ. આ તળાવનું પાણી છે. અહીં તો આખું આ તળાવ છે. આ તળાવ છે, ગાડી છે ને આ જાહેર છે આપણી. બસ પાણી જો કેટલું આઘું રહ્યું છે આ તળાવ અને આ જાહેર. એટલું પાણી આઘું છે આ બુડવાની તૈયારીમાં. આગળ બાવળ જેવા છે ને સુકાઈ ગયેલો તો એ નડે છે. ગાડી આમ નથી જાય એમ, એટલે અહીંથી જ થાંકવી પડશે. ત્યાં છે ને કાંટા બાટા લઈ લઈ એટલે ગાડી નીકળી જાય. હજી ભાઈ ક્યાં વાર આવે છે તો ડ્રાઈવર જોરદાર છે. હો ભાઈ, તો કેવી ગાડીને બોલ કરાવે. ઓહો, તો આ રસ્તેથી આવી આપણી ગાડી છે ને આ રીતની જો ડાયરેક્ટ આમ થઈ ગઈ ગારામાં, આમથી આમ ફરી ગઈ. હવે ખોદે વ્હીલ તો અહીંયા પાછળ હતી ગઈ, અહીંયા ખોદે. કેટલી મહેનત કરી અને પછી આ ગાડી નીકળે છે, પણ હજી છે ને શીલા પાડે છે. વ્હીલ જો કેટલા કેટલા ખૂટી ગયા, હજી બોલ કરાવે તો. અને ફાઇનલી ગાડી નીકળી ગઈ. તો ગઈ ભાઈ. અહીંયા જો કેવું પીન નહીં કીધું, આ ખોદી ખોદી વિચાર કરો. વ્હીલ જો આ બધો ગારો. મહેમાન જો હવે પાણો લઈને આવ્યા, નીકળી ગઈ થઈ ગાડી. બોલો. તો ભાઈ ફાઇનલી ગાડી નીકળી ગઈ છે અને ગાડી હવે વહી ગઈ છે. અને ભાઈ ભૂકા કરીને કેટલું ડ્રાઈવર એમ હતા બોલ કરાયું. કા પણ ભાઈ હા રસ્તા કા ખારા કરો. તો મિત્રો હવે અમે આવી ગયા છીએ તળાવ જોવા, કારણ કે પાણી ઉપર જઈ કે કેવું છે નજારો. અને અહીંયા જોવા એટલું બધું પાણી છે ને તોય સુકાઈ ગયો. તો ઊભે ઊભો લીમડો ને આ પાણી જો આ આખું છે તળાવ. ત્યાંથી ને ત્યાંથી આમથી આને આ જઈને તમને બતાવું. અને આ જાહેર અને આ બધા જો જોવા આવી જાય અત્યારે. તો અત્યારે છે ને બિલકુલ અમે છે ને પાણીની પાસે છે અને અહીંયા સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવે છે. જાહેર વાટીને આવે ને એટલે થોડી ગરમી થઈ ગઈ. આ જે છે ને વાવેલી છે જાહેર નાની નાની જો બુડી ગઈ, એ બુડી ગઈ. અને આ છે અમારા બેનનું ખેતર. આ બેનની જે જાહેર છે ને એ બુડી ગઈ. ઉલચો થોડી બુડી ગઈ છે. અને આ પાણી જો એટલું આખું છે. અહીંયા પાણી છે અને અહીંયા જાહેર. તો ફટાફટ આને વાઢી લેવાની છે, નકર છે ને વરસાદ આવશે અથવા તો ઉપરથી બાવણા કોઈ તળાવના ખોલશે તો આ છે ને બધી જાહેર છે ને એ બુડી જાય. તો આ બધી ઠેર આમ દેખાય ને સુધી જાહેર છે એ બુડી જાય. એટલે ફટાફટ છે ને વાઢ લેવાની છે. એટલે અમે છે ને થોડીક મદદ કરાવવા આવી ગયા બેનને કે વઢાઈ જાય તો સારું. તો હવે થઈ ગયો છે ભાઈ જમવાનો ટાઈમ, કારણ કે વાગી ગયો છે 1. તો ચાલો જમી આવી. ઘરે જવા માટે જો આપણે આ છે ને ગાડીઓ અહીંયા મૂકેલી હતી તળાવ પાડે. તો ગાડીઓ છે ને અહીંથી કમ્પ્લીટ કરીને હવે ડાયરેક્ટ જવાનું છે બેનને ઘરે જમવા. હાલો તો ફટાફટ ભાઈ જઈ જમવા. ફાઇનલી આવી ગયા છે બેનને ઘરે ને આવશે બેનનું ઘર. તો ભાઈ જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે. અને જો કેટલું બધું જમવાનું. સાસ, 2 જાતના શાક, ઊંડા, ભૂંગળા અને કૌશિક તો શરૂ કરી દીધું. પૂછો થઈ ગયો. હાલો તો આવી જાવ જમવા. જમી કરીને પાછા આવી આવ્યા છીએ જાહેર વાટવા. અને અત્યારે વાગ્યા 3:30. બોલો 3:30 આવડા લોકો બધા કામે છે. અમારે ત્યાં 2-2:30 વાગે ને તો ચડાવી આવી ગયું ખેતર. પાછું કામ શરૂ કરી દીધું. ભગલા ગાના હતા. પાછો બોલેરો આવી ગયો એટલે ભરી દીધો છે. આગ તો ના ખોતડવાનો.
કામણ ભાઈ હાથ લગાવ બહાર કાઢ લેવાની બધી એટલી વાર લીધી છે ને ભેટી છે આમ તો સનસેટ વ્યૂ હવે થઈ ગયો છે સૂરજ દાદા હાથમાં તૈયારી થઈ ગઈ છે અને આ બાજુ હવે જવાનું છે આપણે ઘરે તો ફાઇનલી મિત્રો બધી જાહેર વાટીને કમ્પ્લીટ થઈ ગઈ છે અને વરસાદ ન આવ્યો એટલે જાહેર બસી ગઈ અને કામ થઈ ગયું પેનનું તો વિડીયો આપણે અહીંયા પૂરો કરી વિડીયો પસંદ આવ્યો તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા રહેજો મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી